નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે. ગઈ વખતનો સવાલ આપણો હતો રાષ્ટ્રીય આવકનો ચક્રીય પ્રવાહ. આપણે એમાં બે પ્રકારના સૌથી પહેલાં અર્થતંત્ર ભણ્યા હતા. એમાં ક્લોઝ ઇકોનોમી અને ઓપન ઇકોનોમી, યાની અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર. અને એની અંદર અલિપ્ત અર્થતંત્રની અંદર આપણે આવકનો ચક્રીય પ્રવાહ વિશે ભણ્યા હતા. અને આવકના ચક્રીય પ્રવાહમાં આપણે બે મુખ્ય કર્તાઓ જોયા હતા. એમાં એક હતા સાધન માલિકો યાની કુટુંબ, અને બીજા કરતા હતા ઉત્પાદક એકમો યાની પેઢીઓ. આવા બે કર્તાના સંદર્ભમાં આપણે આવકનો ચક્રીય પ્રવાહ સવાલ ભણ્યા હતા. અને આવકના ચક્રીય પ્રવાહમાં અથવા ચક્રીય પ્રવાહમાં રાષ્ટ્રીય આવકને 3 રીતે માપી શકાય છે. આપણે એવો પણ પોઈન્ટ જોયો હતો જેની અંદર ઉત્પાદન, આવક અને ખર્ચ. અને હવે વિદ્યાર્થી મિત્રો, અગત્યના સવાલો આવે છે. અગત્યના સવાલોમાં અગત્યનો સવાલ આપણે ભણી રહ્યા છીએ તો રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો, યાની ઇંગ્લિશમાં કહેવું તો કહી શકાય કે ઇમ્પોર્ટન્સ કોન્સેપ્ટ ઓફ ધી નેશનલ ઇન્કમ. વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનો સવાલ છે અને સમજવાનો પણ એટલો જ જરૂરી છે. કેમ કે માણસ જ્યારે પોતાની આર્થિક પ્રવૃત્તિ કરે છે, અથવા કોઈ પણ દેશ, કોઈ પણ રાજ્ય કે કોઈ પણ જિલ્લો હોય કે જિલ્લાની અંદર જે આર્થિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે, એ આના સંદર્ભમાં રહીને એ આર્થિક પ્રવૃત્તિઓ કોઈ પણ દેશનું અર્થતંત્ર અથવા કોઈ પણ રાજ્ય એની ઇકોનોમિકલી પ્રવૃત્તિ આ સંદર્ભમાં કરે છે. ત્યારે એને ડિટેલમાં સમજવું એ ખૂબ જ અગત્યનું બની જાય છે. ત્યારે ફરી વખત જો ઇમ્પોર્ટન્સ કોન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમ, આ એનું ઇંગ્લિશ છે, યાની રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો. આ ખ્યાલોમાં સૌથી પહેલો ખ્યાલ કુલ આંતરિક પેદાશ, વિદ્યાર્થી મિત્રો, જેને આપણે જીડીપી કહીએ છીએ. નંબર 2 છે શુદ્ધ આંતરિક પેદાશ, યાની એને એનડીપી તરીકે આપણે ઓળખીએ છીએ ટૂંકમાં. દરેકનો અભ્યાસ, એની ડેફિનેશન, એનું સૂત્ર અને એની સમજૂતી તેમજ એની મહત્વની બાબતો વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે. પણ એક વખત હાઇલાઇટ જોઈ લઈએ. એના પછી નંબર 3 છે કુલ રાષ્ટ્રીય પેદાશ, યાની જીએનપી. ચોથું છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, યાની એનએનપી તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને 5 છે અથવા પાંચમું છે માથા દીઠ આવક, પીસીઆઈ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ 5 આવકના મહત્વના ખ્યાલો સમજવા ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. એમાં સૌથી પહેલાં આપણે ભણીએ કુલ આંતરિક પેદાશ, જેને શોર્ટમાં જીડીપી તરીકે ઓળખવામાં આવે છે. અને એનું ફૂલ ફોર્મ ઇંગ્લિશમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને શોર્ટમાં એને ઇંગ્લિશમાં જીડીપી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એનું ગુજરાતી થાય છે કુલ આંતરિક પેદાશ. વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યની વસ્તુ છે કે રાષ્ટ્રીય આવકના અનેક ખ્યાલો તમે સાંભળ્યા પણ હશે ને કેટલાક ભણ્યા પણ હશે. ધોરણ 10માં તમે આના વિશે થોડું ચેપ્ટર નંબર 16 થી માંડીને 22 સુધી જે એસએસમાં છે એ ચેપ્ટર આ અર્થશાસ્ત્રની હાઇલાઇટ છે. કદાચ હું માનું છું એ ચેપ્ટરની અંદર તમને ઊંઘ આવતી હશે કે કંટાળો આવતો હશે, પણ એ જ વસ્તુ અહીંયા ડિટેલમાં આવી છે. યાની રાષ્ટ્રીય આવકના અનેક ખ્યાલો છે. એમાં ખાસ કરીને કુલ આંતરિક પેદાશ યાની જીડીપી બહુ જ અગત્યનો અને મહત્વનો ખ્યાલ છે. તો કુલ આંતરિક પેદાશ એટલે શું? એની ડેફિનેશન, યાની જીડીપી. What is the definition of GDP? This is the full form of definition in the English language. ગુજરાતી રીતે આપણે જોઈએ તો વર્ષ દરમિયાન દેશની હદમાં
દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને અથવા તેના બજાર મૂલ્યના સરવાળાને કુલ આંતરિક પેદાશ અથવા તો કુલ ઘરેલું ઉત્પાદન તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલીક બાબતો ક્લિયર કરવી જરૂરી છે. જીડીપી એક વર્ષના સંદર્ભમાં ગણાય છે અને બીજાની વાત કરીએ તો દેશની સરહદની અંદર બે વસ્તુ ક્લિયર થઈ. સમયગાળો એક વર્ષનો, દેશની સરહદની અંદર દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો દ્વારા, હવે સમજી લો અહીંયા બે પ્રકારના નાગરિકો છે, એક આપણા દેશના છે અને બીજા વિદેશના લોકો. બરાબર સમજવું છે, વિદેશના નાગરિકો પણ દેશમાં રહે છે, આપણા દેશમાં રહે છે. આ બરાબર સમજવું. દેશના અને વિદેશના નાગરિકો દ્વારા, યાની આપણા દેશની અંદર આપણા નાગરિકો તેમજ વિદેશી નાગરિકો આપણા દેશમાં રહે છે, એના દ્વારા અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન. અંતિમ સ્વરૂપની એટલે શું? અંતિમ સ્વરૂપનો વિદ્યાર્થી મિત્રો સીધો અર્થ એવો થાય છે કે જે વસ્તુનું ઉત્પાદન કરી અને સીધો એનો વપરાશ કરી શકે. દાખલા તરીકે તમે સમજો, કાપડ એ અંતિમ સ્વરૂપની નથી, પણ કાપડમાંથી તૈયાર વસ્ત્રો બને છે અને વસ્ત્રો આપણે પહેરીએ છીએ. તો વસ્ત્રો, તૈયાર વસ્ત્રો એ શું થયા? અંતિમ સ્વરૂપની વસ્તુઓ. વિદ્યાર્થી મિત્રો, ટેકનોલોજીની વાત કરીએ તો ગાડીની વાત કરીએ, એમાં સ્પેર પાર્ટ જે બને છે એ સ્પેર પાર્ટ એ અંતિમ સ્વરૂપની વસ્તુઓ નથી. તો એ સ્પેર પાર્ટ ભેગા બનાવીને ગાડી બનાવવામાં આવે છે અને તમે ગાડીનો ઉપયોગ કરી શકો છો, એ અંતિમ સ્વરૂપની છે. અને આજે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુને સેવાઓનું ઉત્પાદન થાય છે અને જ્યારે ઉત્પાદન થાય ત્યારે એ વસ્તુનું જે બજારમાં મૂલ્ય ચાલે છે એ મૂલ્યના સરવાળાને કુલ આંતરિક પેદાશ અથવા તો કુલ ઘરેલું ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, કુલ આંતરિક પેદાશનું બીજું નામ છે કુલ ઘરેલું ઉત્પાદન, જેનું ઇંગ્લિશમાં જીડીપી તરીકે ઓળખીએ છીએ અને એનું ઇંગ્લિશ પણ આપણે ફૂલ ફોર્મ જોયું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. ફરી વખત જુઓ ડેફિનેશન નેટ એન્ડ ક્લીન, કે વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ અથવા તો કુલ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે. કુલ આંતરિક પેદાશનું બીજું નામ વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? તો કુલ ઘરેલું ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું? ફરી વખત વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વ્યાખ્યા બોલી જાઉં છું, જે વ્યાખ્યા તમારે ઘરે બેસીને તૈયાર કરવાની જ છે, પરીક્ષામાં પૂછાય છે કે વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. આને હવે આપણે વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં ભણીએ. ડિટેલની વાત કરીએ તો જીડીપીનું ની અંદર કેટલીક મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. એ બાબતો આપણે જોઈએ. પહેલી બાબત એ છે કે કુલ આંતરિક પેદાશમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા અથવા તો કુદરત દ્વારા આપણા દેશની હદમાં થયેલી અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાનું ઉત્પાદન ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો દેશની હદની અંદર બરાબર સમજવું બોલી રહ્યો છે. દેશની સરહદની અંદર દેશના અને વિદેશના નાગરિકો જે આપણા દેશમાં રહે એમની વાત છે, અથવા તો કુદરત દ્વારા, જેમ કે આપણે ક્રૂડ ઓઇલ જુઓ, એની અંદર ચીજ વસ્તુ અને સેવાનું જે ઉત્પાદન થાય છે એનો જ અથવા એની જ ગણતરી જીડીપીમાં થાય છે. નંબર 2 જો કુલ આંતરિક પેદાશનો ખ્યાલ
દેશની હદ સાથે સંકળાયેલો છે વિદ્યાર્થી મિત્રો. આમાં દેશના નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન અથવા દેશના નાગરિકોએ વિદેશમાંથી મેળવેલી આવકોને ગણતરીમાં લેવામાં આવતું નથી. બરાબર સમજો. ફરી વખત જો, જીડીપીની અંદર દેશના નાગરિકો જે આપણા લોકો છે પણ વિદેશમાં રહે છે, બરાબર, એમણે કરેલું ઉત્પાદન અથવા એમણે કમાયેલી આવક ગણવામાં આવતી નથી. યાની દેશના નાગરિકોએ વિદેશમાંથી મેળવેલી આવકોને ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. બરાબર સમજો. ભલે આપણા દેશના લોકો છે પણ વિદેશમાં રહે છે. અહીંયા ડેફિનેશન છે એ હદ સાથે સંકળાયેલું છે. યાની દેશની હદની અંદર બે પ્રકારના લોકો રહેતા હોય. એક આપણા જ ખુદના આપણા દેશના હોય, ઉપરાંત વિદેશી લોકો આપણા દેશમાં રહેતા હોય. એમણે કરેલું ઉત્પાદન ધ્યાનમાં લેવામાં આવે છે. ઇઝ ધીસ ક્લિયર? પણ આપણા દેશના લોકો જે વિદેશમાં રહે છે એ આવક જીડીપીમાં ગણવામાં આવતી નથી વિદ્યાર્થી મિત્રો. અને ત્રીજી બાબત અગત્યની એ છે, દેશોની આર્થિક સરખામણી કરવા અર્થતંત્રની પ્રગતિ દર્શાવતા જીડીપીના આંકડાઓનો વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ દેશ આપણા દેશથી ધનિક છે કે ગરીબ છે, જ્યારે આવા આંકડાઓની સરખામણી થતી હોય ત્યારે જીડીપીની જ ગણતરી ધ્યાનમાં લઈને એનો વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવે છે. યાની આપણો દેશ ધનિક છે, ગરીબ છે, અથવા તો અર્થશાસ્ત્રની પ્રોપર ભાષામાં વાત કરું તો દેશ વિકસિત છે કે વિકાસશીલ છે કે પછી અલ્પ વિકસિત છે, એનું જ્યારે વિસ્તૃતીકરણ કરવામાં આવે ત્યારે જીડીપીના આંકડાઓ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લેવામાં આવે છે. આ વાત થઈ જીડીપી. હવે વાત કરીએ એનડીપી. એનું ગુજરાતી થાય છે શુદ્ધ આંતરિક પેદાશ અને એનું ઇંગ્લિશ થાય છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. યાદ રાખજો, એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એનું શુદ્ધ ગુજરાતી શુદ્ધ આંતરિક પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, થોડીક સમજૂતી મેળવે પછી એની ડેફિનેશન આપો કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વપરાશના કારણે, તમે જાણો છો કોઈ પણ સાધન હોય ઉત્પાદનનું, એ સાધન જ્યારે ઉત્પાદન પ્રક્રિયામાં જોડાય છે ત્યારે એને કેટલો ઘસારો લાગે છે. જો ડિટેલમાં, એટલે કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વપરાશના કારણે યંત્રો, મકાનો, ઓજારો જેવા મૂડી સાધનોને ઘસારો લાગે છે. અમુક સમય પછી આ સાધનો ઉત્પાદન માટે બિન ઉપયોગી બની જાય છે. જોકે અમુક સાધનો જે છે એનું આયુષ્ય પૂર્ણ થયા પછી એ સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડાતા નથી, કારણ કે એક્સપાયરી ડેટ આપણે કહીએ છીએ. તેથી ત્યારે આવા સાધનો બદલવા ખૂબ જરૂરી છે. તેથી કેટલીક વાર ટેકનોલોજી બદલાતા મૂડી સાધનો પણ બદલાય છે. ખ્યાલ વિદ્યાર્થી મિત્રો? તો આને અર્થશાસ્ત્રની પરિભાષામાં મૂલ્યહ્રાસ કહેવાય છે. યાની અર્થતંત્રમાં જ્યારે ઉત્પાદનના સાધનો વપરાશ થાય ત્યારે એને ઘસારો લાગે છે, જેના કારણે શું બની જાય છે? બિન ઉપયોગી બની જતા હોય છે. ત્યારે બીજા સાધનો બદલવા પડે છે. અને એ ઘસારો આમાંથી શું કરવામાં આવે? બાદ કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, હવે સમજો એની ડેફિનેશન. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોને લાગતા ઘસારાને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવાથી જે પ્રાપ્ત થાય તેને શુદ્ધ આંતરિક પેદાશ કહેવામાં આવે છે, જેને એનડીપી તરીકે ઓળખવામાં આવે છે. આ એનું શુદ્ધ આંતરિક પેદાશનો અર્થ થયો. હવે એની પ્રોપર ડેફિનેશન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એની વ્યાખ્યા, ડેફિનેશન એટલે વ્યાખ્યા. એની વ્યાખ્યા શું થાય છે? તો વર્ષ દરમિયાન દેશની હદમાં, બરાબર સમજવું વિદ્યાર્થી મિત્રો, કારણ કે આખરે મારે તો તમને ભણાવવાનું છે, લખવાનું તમારે છે. તો વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના સાધનો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યમાંથી
મૂડી સાધનને લાગતા ઘસારા ખર્ચને બાદ કરવાથી જે શેષ વધે અથવા જે રકમ મળે તેને શુદ્ધ આંતરિક પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો? થોડીક લાંબી વ્યાખ્યા છે, નો ડાઉટ. હું એને બહુ સરળ બનાવી દઈશ, પણ થોડું ધ્યાન આપો કે વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના સાધનો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજ વસ્તુની સેવાઓનું ઉત્પાદન થાય છે, તેમાંથી અંતિમ સ્વરૂપનું ઉત્પાદન થયું તેના બજાર મૂલ્યમાંથી મૂડી સાધનોને લગતા ઘસારા ખર્ચને બાદ કરવાથી જે વધે તેને શુદ્ધ આંતરિક પેદાશ કહેવામાં આવે છે. એનું સૂત્ર બિલકુલ સરળ છે વિદ્યાર્થી મિત્રો. એનડીપી બરાબર જીડીપી માઇનસ ઘસારો. ખ્યાલ ગયો? સૂત્ર જો, એનડીપી બરાબર જીડીપી માઇનસ ઘસારો. આ એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. તમે સમજી શકો, વ્યાખ્યા એ જ સેમ છે. જીડીપી માંથી માત્ર શું કરવાનો છે? ઘસારો બાદ કરવાનો છે. ખ્યાલ આવે ને? દાખલા તરીકે 1 લાખ 1000 કરોડ જીડીપી છે. 1000 કરોડ જીડીપી છે. એમાંથી 10 કરોડ એ સાધનોનું મૂલ્ય એટલે કે ઘસારો બાદ કરવાનો છે. તો એનડીપી કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? તો 1000 માઇનસ 10 કરોડ, યાની 1000 કરોડ માઇનસ 10 કરોડ બરાબર એનડીપી એટલે 990 કરોડ. એની શું થઈ? એનડીપી યાની શુદ્ધ આંતરિક પેદાશ, ઇંગ્લિશમાં નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે એને ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાષ્ટ્રીય આવકના ખ્યાલો 2 ભણ્યા. એમાં એક કુલ આંતરિક પેદાશ જેને આપણે જીડીપી તરીકે ઓળખીએ છીએ, અને બીજું છે એનડીપી. વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનો આખો પોઈન્ટ છે. ઘરે બેસીને તમારે તૈયાર કરવાનો છે. તેથી આ સવાલ પરીક્ષામાં પૂછાય છે. તેથી જેટલું અહીંથી તમને પીરસવામાં આવે છે અથવા તમારો લેક્ચરો મૂકવામાં આવે છે એ બધા જ ઘરે બેસીને સ્ટેપ બાય સ્ટેપ જોતા રહો. અને છતાં જો આમાં સમજણ ન પડે તો વારંવાર વિડીયોઝ જુઓ. અને વારંવાર વિડીયોઝ ન જોવા છતાં જો સમજણ ન પડે તો જ્યારે સ્કૂલમાં તમે આવો છો ત્યારે જ્યારે આવવાનું થાય ત્યારે એક નોટમાં એના પોઈન્ટ તમે લખીને રાખો. અને જ્યારે પીરિયડ આવે મારો ત્યારે તમે એ પોઈન્ટ્સ મને 1 બાય 1 કહેશો તો હું એ તમને વર્ગમાં એનું સોલ્યુશન આપી દઈશ. પરંતુ મહેનત કરવાની જ છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તેથી ઘરે રહો અને તૈયારી કરો એવી અપેક્ષા સાથે આજનો આ વિડીયો પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ. તમારો આભાર.